તો આજ તો દુકાને રજા, તો જલસા. સો હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જય રામાપીરની. તો બધા મજામાં હશો. તો સવારના વાગ્યા છે 7 અને આપણે રેડી થઈ ગયા છીએ. ચા નાસ્તો કરી લીધો છે અને આપણે કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. તો આપણે ઈશિતા આજ નથી, કેમ કે ઈશિતા ગઈ છે એના મામાના ઘરે. તો ત્યાં મળવા ગયા છે અને હેતલ પણ ગઈ છે. તો આ તો હેતલ પણ નહીં આવે બ્લોગમાં કે ઈશિતા પણ નહીં આવે, તો આપણે એકલા જ બ્લોગ રહીશું. નીચે હશે મમ્મી હશે અને બસ એટલી જ ફેમિલી હશે. તો ચાલો નીચે જઈ. તો આ છે સવારનો વ્યૂ અને હું નીચે ચોખા લઈને જઈ રહ્યો છું, કેમ કે સવારમાં ચોખા બનાવવા પડશે. કેમ કે રાત્રે હું જમ્યો નહોતો, એટલા માટે આજે વહેલા ચોખા બનાવવા પડશે. તો ચાલો નીચે. તો અમે આવ્યા હતા નીચે અને જઈશું વાડામાં લસણ લેવા જઈશું. આપણી નાની પાડી અને અહીંયા છે આપણું વીરું ડૂબું. આજે રાત આ વેરું ડૂબું આટલો મોટો ખૂટો છે. આ હોપળ તોડી નાખે જુઓ. આને તો પેલો જીસીબી નો વરો લાવવો પડે, વરેથી બોધવી પડે. તો ચાલો આપણે જે કામ નહીં આવ્યા છે કામ લસણ તો તોડી લીધું. હવે દાણા તોડવાના બાકી છે. આવી રહ્યા દાણા. તો દાણા પણ તોડી લીધા છે અને લસણ પણ. શું ડુંગળી લેવા? તો આવી રહી લીલી ડુંગળી અને લીલી ડુંગળી બળે છે ભાઈઓ. પાણી વગરનું ખડતી નથી ડુંગળી પણ. મારી પેટી બહુ ટાઈટ છે. 4-5 છોડ લીધા છે અને ચાલો જઈએ ઘરે. તો ચાલો લીલા લસણ ડુંગળી બધું મળી દીધું છે, કાપી દીધું નાખ્યું છે આજે. અને જે આગ પણ બાળી છે ચૂલા ઉપર અને મમ્મી વાસણ ધોવે છે. એક છે આપણે જે કાપા ખાવા વાળી, જે કે મેણિયાન બધું ખાય એ પાડી છે. સરસ. કોમેન્ટમાં જરૂર કહેજો આવી પાડી તમારે પાસે હોય તો. કેવી લાઉન્સ કરે. તો ચાલો આપણું તપેલું ગરમ થઈ ગયું અને બીજા તો બધા ગયા. પપ્પા ગયા દૂધ ભરાવા અને બીજા તો તમને પહેલે જ કીધું કે બીજા ક્યાં ગયા. સીતા ગઈ એના મામાના ઘરે અને બસ આટલી જ ફેમિલી છે. અને દાદીને તો પેલા ઘરે રહે છે એટલે એ ત્યાં જ રહે છે. ચાલો. તો દોસ્તો જેવી મેં ભંગાર નાખ્યો અંદર, તો અંદર મારું બધું આગ લાગ્યું. વિડીયોમાં કેપ્ચર નથી થઈ પણ હાલ બતાવું છું કે આગ લાગે. હું તો ડરી ગયો, કેમ કે હમણાં તો પેલું બળી જાય. તો પછી નાખીશું ડુંગળી
બનાવી દઈએ. ચાલો આપણે દુકાન પર જવાનું છે. મંડાલી લાઈટ ચાલુ કરીએ તો આપણે ખોલવાના છે ગાભા. આપણા કપડા, ગાભા એટલે આપણા કપડા હો, કપડા એમ ના કહેતા. તો ફાઇનલી ગાભા તો મળી ગયા, નીચે મૂકીને આવ્યા. તો પછી નાઈને રેડી થઈ જઈએ, પણ જઈશું દુકાને. અને તો ચાલો એટલામાં તો હજી તો દુકાને નથી જવાનું, તો નીચે જઈએ. પહેલાં પેલું ભાતનું અધાણ મેલેલું છે જીતાવીએ ને કારણ બળી જશે. તો આજ તો દુકાને રજા, તો જલસા. તો કેમ જલસા? જલસા તો કાંઈ નથી, પણ જવાનું છે આપણે જે ટ્રેક્ટર લઈને જે ડૂબાનું ખાખલું હોય, જે કે હુશેલ કહેવામાં આવે અમારી ભાષામાં હુશેલ, તો એ લેવા જવાનું છે, જે કે ગામમાં છે. તો પહેલાં મેં મારા પપ્પાને ફોન કર્યો કે હુશેલ લેવા એમ છે કે નહીં, કે એ ગટર લાઈન બને છે એટલા માટે, આ તો ટ્રેક્ટર આવે કે ના આવે એટલા માટે. તો પહેલાં ફોન કર્યો, બસ મારા પપ્પાએ કીધું આવી જા. હવે જઈશું આપણા ઘરે પેલા ગામમાં વાળા. તો ચાલો જઈએ ટ્રેક્ટર લઈને. ભાઈ રહ્યું તમારા ભાઈનું ટ્રેક્ટર. તો આ લેવા જવાનું છે, આ નમૂનો બતાવીએ તમને. તો ચાલો જઈએ. તમારા ભાઈને ટ્રેક્ટર તો ફાવતું નથી, પણ એવું ફાવે. તો ચાલો જઈએ. અને પેલી પાડી પણ ખુશ થઈ ગઈ છે, જુઓ. એ પણ કહે છે મારે ખાવું છે. ચાલો બધા માટે લેતા આવીએ જલ્દી, તમને ત્યાંનો વ્યૂ પણ બતાવીએ. પહેલાં તો આપણે રાતે ખાધું નહોતું એટલા માટે આજ પહેલાં ખાઈ લઈએ, પછી જઈએ. ભાત ચડી ગયા છે અને બની ગયા છે ભાત. તો પહેલાં ખાઈ લઈએ, પછી મળીએ. તમારા ભાઈ માટે સવારમાં સ્વાદિષ્ટ ભોજન. તો ખાઈએ પહેલાં ખાવું પડે, પછી જઈએ. તો ફાઇનલી રેડી થઈ ગયા, ખાધું બાધું છે, હવે જઈએ. તો ચાલો જઈએ. અને કલ્ટી પણ છોડી દીધી છે, અને ટ્રેક્ટર આગળ લઈએ. તો જોઈએ પહેલાં સેલમાં ચાલુ થાય કે નહીં થતું. ભાઈ આ તો ચાલુ જ નથી થતું. દોસ્તો જેમ તેમ કરીને ટ્રેક્ટર તો ચાલુ કર્યું, કેમ કે ખબર નહીં શું થયું, પણ તો તમારે પણ આમ થાય, ટ્રેક્ટર ચાલુ ન થાય તો અહીંયા જે બે પ્લગ છે ત્યાં પાનું અડાડીને ટ્રેક્ટર ચાલુ કરી શકાય છે ઇમરજન્સીમાં. તો એ મને ખબર જ હતી, એટલા માટે ચાલુ તો ટ્રેક્ટર કર્યું છે, પણ પછી ઓટોમેટિક ચાલુ થઈ ગયું હતું. તો જઈએ પેલા ઘરે અને લેતા આવીએ. તો ચાલો હવે ટોલી પણ લગાવી દીધી છે, અને જઈને મળીએ. બાઈક રસ્તા વચ્ચે વચ મૂકી લઈ યાર, ટ્રેક્ટર કાઢવું તો કેવી રીતે. તો ચાલો પેલા ઘરે જઈને મળીએ. તો આપણો જંગલી બિલાડો અહીંયાથી કોનો છે. પાણી વાળવામાં ખર્ચો કરે. તો ચાલો મળીએ જઈને ઘરે. હા ચાલો ડાકર ડબ્બા ઉભેલો તો થાય. ગામડાઓમાં આવા જ રસ્તા હોય. આપણે કદી રસ્તો નહીં બને યાર. આપણા રસ્તાની બાજુમાં ખેતર, જેમાં કે બહુ આવે
છે તો ફાઇનલી દોસ્તો આપણે જે કે લેવા આવી ગયા છીએ, ટ્રેક્ટર ઊભું કર્યું છે નીચે. તો અહીંયાથી આપણે લઈને જવાનું છે. અહીંયા છે આપણું ટ્રેક્ટર ઊભું અને આમાં ભરવાનું છે. ને અહીંયા છે ગટર લાઈન, એટલે રસ્તો ખાલી જ નથી, રસ્તો ભરેલો ને ભરેલો છે. તો ચાલો એ તો આપણું કામ કરીએ અને આપણું કામ ચાલુ રાખીએ. એનું કામ એ ચાલુ રાખશે. તો ચાલો ટ્રેક્ટર ભરી કાઢીએ, પછી મળીએ. તો ફાઇનલી દોસ્તો ભરાઈ ગયું છે ટ્રેક્ટર. બોલવામાં કેમ તકલીફ પડે કે આઉડીને મોઢામાં પહેરે એટલે તકલીફ તો પડે. તો ફાઇનલી ભરાઈ ગયું છે. હવે લઈને જઈએ. ટ્રેક્ટર નીકળે છે કે નથી નીકળતું જોઈએ. પહેલાં નીકળી તો જશે. ફૂલ ભરી ગાલ્યું છે અહીંયાથી. તો તગારા બગારા મૂકી દઈએ. ટ્રેક્ટર પણ નહોતું પધવાનું. ટ્રેક્ટર તો ટ્રેક્ટર હોય ભાઈ, જંગલી ઘોડો. ચાલો પેલી રેતી પાર કરીએ પછી ખબર. આ ભાઈઓ અહીંયા કામ કરી રહ્યા છે. હવે આ તો ભાઈઓ ત્યાંથી તો આપણે ટ્રેક્ટર કાઢી નાખ્યું સરળતાથી, કેમ કે આગળ બમ્પર અડ્યું હતું, પણ તોય પણ સરળતાથી ટ્રેક્ટર બહાર નીકળી ગયું. તો ચાલો હવે જઈશું ઘરે અને ઘરે જઈને મળીએ. ચાલો તો આપણા ઘરે આવી ગયા છીએ. ઓ ટ્રેક્ટર પણ બંધ થઈ ગયું. ट्रैक्टर कैसे जोर से आया, तो अब करते उसको रिवर्स और लगा के इस ब्लॉग को यहीं तक रखेंगे. तो આ બ્લોગને આટલા સુધી રાખશું અને મળીશું બીજા નવા બ્લોગમાં. ચાલો.